જ્યાંથી સ્ટોપ કરેલું હતું એના પછીના ટોપિકથી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, લેટ મી શેર ધ સ્ક્રીન અગેન. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે એરે ઓફ સ્ટ્રક્ચર જોયું હતું, બરાબર? એનું એક્ઝામ્પલ પણ જોયું હતું, રાઈટ? આઈ વિલ શેર ધીસ પીડીએફ ઇન યોર ગૂગલ ક્લાસરૂમ. આ વસ્તુ આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં ઓકે, ઇન્સ્ટ્રક્શન છે બધા માટે, ધ્યાનથી સાંભળી લેજો. જેમનું ફર્સ્ટ સેમનું રિઝલ્ટ ડિસ્પ્લે નથી થયું એમણે આજે 2 વાગે આવીને મિતુલ સરને મળી જવાનું છે, બરાબર? હા, શાર્પ 2 o'clock કોલેજમાં આવીને મિતુલ સરને તમારે મળી જવાનું છે, જેમનું ફર્સ્ટ સેમનું રિઝલ્ટ ડિસ્પ્લે નથી થયું તે લોકો, બરાબર? ભલે તમારી લેબ હોય કે કંઈ પણ હોય એનું એડજસ્ટમેન્ટ થઈ જશે, પણ તમારે 2 વાગે આવીને મિતુલ સરને મળી જવાનું છે, રિઝલ્ટ જેમનું ડિસ્પ્લે નથી થયું એમનું. ઓકે, ચાલો હવે વધીએ આપણે આગળ. એરે ઓફ સ્ટ્રક્ચર આ આપણે ઓલરેડી જોયું હતું, બરાબર? પ્રોગ્રામ પણ આપણે એનો જોયો હતો, રાઈટ? સિમ્પલ હતું, આપણે સ્ટ્રક્ચર બનાવતા હતા, સ્ટ્રક્ચરનું વેરિયેબલ બનાવતા હતા. તો સ્ટ્રક્ચરના વેરિયેબલને આપણે આ રીતે એરે વેરિયેબલ બનાવતા હતા, રાઈટ? તો આ એક્ઝામ્પલ પ્રમાણે જોઈએ તો હું એમ તમને કહેતો હતો કે ફોર એક્ઝામ્પલ જો મારી પાસે એક સ્ટુડન્ટ હોય, બરાબર, તો પહેલા મારે એરે જો નહીં હતો તો મારે એક વેરિયેબલ બનાવવું પડતે, 2 સ્ટુડન્ટ હતે તો બીજું એક વેરિયેબલ એડ કરવું પડતે. પણ એરે ઓફ સ્ટ્રક્ચર તમને શું કહે છે, તમારી પાસે ગમે તેટલા સ્ટુડન્ટની ડિટેલ્સ છે, તમે શું કરો, સ્ટ્રક્ચરના વેરિયેબલનો એરે વેરિયેબલ બનાવી દો. એટલે હવે તમારે એટલી સાઇઝનો એરે બનાવી દો, રાઈટ? અને પછી એની ડિટેલ સ્ટોર કરાવી હશે તો તમે કઈ રીતે કરી શકો, આ રીતે STI ડોટ રોલ નંબર, એટલે આ રોલ નંબર જશે, STI ડોટ નેમ એટલે નેમ જશે, રાઈટ? એટલે 0 હશે 1 થશે તો બીજા સ્ટુડન્ટની ડિટેલ જશે, રાઈટ? આ વસ્તુ આપણે ઓલરેડી જોઈ લીધી હતી. બીજું પણ એક એક્ઝામ્પલ આપેલું છે, સેમ વસ્તુ જ છે, બરાબર? એટલે અત્યારે આપણે રિપીટ નથી કરતા, સેમ વસ્તુ છે, જસ્ટ ફોર ધ એક્સપ્લેનેશન એક વધારાનો પ્રોગ્રામ અહીંયા એડ કરેલો છે, બરાબર? તો એ હું જ્યારે તમારી સાથે મટીરિયલ શેર કરીશ ત્યારે તમારે રિફર કરવું હોય તો એ તમે રિફર કરી લેજો, બરાબર? ચલો હવે આપણે જઈએ આગળ. નેક્સ્ટ આપણે જે જોવાનું છે ધેટ ઇઝ પોઇન્ટર ટુ સ્ટ્રક્ચર, બરાબર? એટલે હવે સ્ટ્રક્ચર અને પોઇન્ટરનો કોન્સેપ્ટ મિક્સ થવાનો છે, બરાબર? અને તમને ખબર ક્યારે પડશે, જો તમને સ્ટ્રક્ચરનો બેઝિક કોન્સેપ્ટ ખબર હશે તો તમને પોઇન્ટર ટુ સ્ટ્રક્ચરનો કોન્સેપ્ટ ખબર પડે, બરાબર? ચલો, તો હવે ડાયરેક્ટ અહીંયા એક્ઝામ્પલ ઉપર પહેલા ધ્યાન આપો, પછી આપણે એને સમજીએ. આ સ્ટેટમેન્ટ આપણે પછી વાંચીએ, બરાબર? પહેલા એક્ઝામ્પલ જુઓ કેવી રીતે સ્ટ્રક્ચર બનાવેલું છે તે. સ્ટ્રક્ટ પહેલા કીવર્ડ યુઝ કરેલો છે સ્ટ્રક્ટ, એના પછી
સ્ટુડન્ટ શું છે? તો નેમ ઓફ ધ સ્ટ્રક્ચર. બરાબર. પછી અહીંયા જે આ 4 વેરિયેબલ છે એને આપણે શું કહીએ છીએ ખબર હોવી જોઈએ. ઘણી વાર રિપીટ પણ કરી દીધું. આ બધા છે સ્ટ્રક્ચરના મેમ્બર્સ, રાઈટ? તો આ રોલ નંબર છે, આ નેમ છે, એડ્રેસ છે અને એજ. આ 4 શું છે? સ્ટ્રક્ચરના મેમ્બર છે. બરાબર. અને આગળ એની ડેટા ટાઈપ છે. ઓકે. અને આ જે S1 અને SPTR છે તે શું છે? સ્ટ્રક્ચરના વેરિયેબલ છે. બરાબર. S1 અને SPTR સ્ટ્રક્ચરના વેરિયેબલ છે. બરાબર. ફરી પાછું બોલું, સ્ટુડન્ટ છે તે સ્ટ્રક્ચરનું નેમ છે. રોલ નંબર, નેમ, એડ્રેસ, એજ આ બધા સ્ટ્રક્ચરના મેમ્બર છે. અને S1 અને SPTR સ્ટ્રક્ચરના વેરિયેબલ છે. બરાબર. આ સ્ટ્રક્ચરના વેરિયેબલનો યુઝ કરીને તમે આ સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરી શકો, રાઈટ? જો તમારે આ સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા હશે, સો ફોર ધેટ યુ હેવ ટુ ટેક ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રક્ચર વેરિયેબલ. બરાબર. ચલો હવે વધારાનું જે અહીંયા એડ થયું તે હું તમને હાઇલાઇટ કરું અહીંયા. તો શું છે? એક પોઇન્ટર વેરિયેબલ એક વધારાનું એડ થયું. બરાબર. હજી સુધી આપણે નોર્મલ જે પેલા વેરિયેબલ હતા સ્ટ્રક્ચર માટે તે નોર્મલ વેરિયેબલ લેતા હતા કે એક સ્ટુડન્ટની ડિટેલ છે તો S1, બીજા સ્ટુડન્ટની ડિટેલ છે તો S2. બરાબર. હવે શું આવી ગયું? એક પોઇન્ટર વેરિયેબલ અહીંયા એડ કરેલો છે. જો બરાબર. તો પોઇન્ટર વેરિયેબલ આપણને ખબર જ છે પોઇન્ટર વેરિયેબલમાં શું હોય? તો પોઇન્ટર વેરિયેબલમાં કોઈ બીજા વેરિયેબલનું એડ્રેસ હોય, રાઈટ? અને પોઇન્ટર વેરિયેબલને આપણે ડિક્લેર કેવી રીતે કરીએ? તો એની આગળ સ્ટાર લાગેલો હોય એટલે આપણને ખબર પડી જાય કે આ પોઇન્ટર વેરિયેબલ છે. બરાબર. તો જો SPTR ની આગળ સ્ટાર લાગેલો છે એટલે કે પોઇન્ટર વેરિયેબલ છે. અને એમાં શું સ્ટોર થશે? તો કોઈ બીજા વેરિયેબલનું એડ્રેસ સ્ટોર થશે. ઓકે. એટલે SPTR માં કોઈ બીજા વેરિયેબલનું એડ્રેસ સ્ટોર થશે. તો જો હવે નીચે બીજું એક સ્ટેટમેન્ટ લખેલું છે, SPTR ઇઝ ઇક્વલ ટુ M% S1. રાઈટ? તો આનો મિનિંગ શું થાય? M% ને આપણે કઈ રીતે રીડ કરવાનું છે મેં તમને કીધેલું. શું? એડ્રેસ ઓફ. M% ને અહીંયા આપણે કેવી રીતે રીડ કરશું? એડ્રેસ ઓફ. એટલે અહીંયા શું થશે? એડ્રેસ ઓફ S1 શેમાં જશે? તો લેફ્ટ હેન્ડ સાઈડના SPTR માં જશે. બરાબર. વચ્ચે શું છે? અસાઇનમેન્ટ ઓપરેટર છે. વચ્ચે ઇઝ ઇક્વલ ટુ છે. વચ્ચે ઇઝ ઇક્વલ ટુ અસાઇનમેન્ટ ઓપરેટર છે. બરાબર. તો હું ઘણી વાર બોલું છું કે રાઈટ હેન્ડ સાઈડ તમારી લેફ્ટ હેન્ડ સાઈડ પર અસાઇન થશે. તો રાઈટ હેન્ડ સાઈડ પર શું છે? એડ્રેસ ઓફ S1 છે. બરાબર. તો એ એડ્રેસ ઓફ S1 શેમાં ચાલ્યું જશે? SPTR માં ચાલ્યું જશે. બરાબર. એટલે S1 નું એડ્રેસ ચાલ્યું ગયું SPTR માં અને બરાબર પણ છે કેમ કે SPTR આપણું પોઇન્ટર વેરિયેબલ છે. એ કોઈ બીજા વેરિયેબલનું એડ્રેસ જ સ્ટોર કરવાનું છે. તો અહીંયા કયા વેરિયેબલનું એડ્રેસ લીધું? S1 નું એડ્રેસ SPTR માં સ્ટોર થયું. ક્લિયર? ચલો હવે આટલું જે હું બોલી ગયો એમાં કોઈને કઈ નહીં ખબર પડી હોય તો પૂછી લો. સ્લાઇડ તમારી સામે જ છે. હજી આમાં કઈ ડાઉટ હોય કે નહીં ખબર પડી હોય તો પૂછી લો, પછી આપણે આગળ વધીએ. ચલો ખબર પડી ગઈ છે બધાને? આપણે આગળ વધીએ. ઓકે. ચાલો હવે આ સ્ટેટમેન્ટ આપણે વાંચીએ. બરાબર.
For representing complex data structure, we can use structure and pointer together. Pointer can be the member of structure or pointer to structure or an array of pointer to structure. રાઈટ, હવે આમાં કન્ફ્યુઝન છે અત્યારે, એને અત્યારે સ્કીપ કરો. બરાબર, અત્યારે હવે આ સ્ટેટમેન્ટ પર આપણે ફોકસ કરીએ. SPTR પોઇન્ટ્સ ટુ S1. SPTR કોના પર પોઈન્ટ કરશે? S1 પર પોઈન્ટ કરશે. કેમ? કેમ કે S1 નું એડ્રેસ જ છે SPTR માં. બરાબર, એટલે SPTR થી આપણે S1 થ્રુ આ મેમ્બર્સને એક્સેસ કરવાના છે. બરાબર, હું તમને અત્યારે પેઇન્ટમાં ડ્રો કરીને સમજાવું એટલે વધારે ખબર પડશે. એન્ડ કેન બી યુઝ ટુ એક્સેસ ધ મેમ્બર વેરિયેબલ ઓફ સ્ટ્રક્ટ સ્ટુડન્ટ. રાઈટ, એટલે સ્ટ્રક્ચરના મેમ્બરને તમારે એક્સેસ કરવા હશે તો તમારે શું કરવું પડશે? આ સ્ટ્રક્ચરના વેરિયેબલને પોઇન્ટર વેરિયેબલ થ્રુ તમે એક્સેસ કરશો એટલે આ સ્ટ્રક્ચરના મેમ્બરની વેલ્યુ તમે એક્સેસ કરી શકો. બરાબર, કામ કરીએ અહીંયા આપણે પેઇન્ટમાં ડ્રો કરીએ એટલે તમને ક્લિયરલી ખબર પડી. બરાબર, અહીંયા આપણે સ્ટ્રક્ચર પહેલા ડ્રો કરીએ જેની અંદર આપણા 4 મેમ્બર છે. બરાબર, તો હવે 4 મેમ્બર માટે અહીંયા આપણે 4 બોક્સ બનાવી દઈએ. 1, આ છે 2, આ છે 3 એન્ડ 4. ઓકે, આપણું સ્ટ્રક્ચર કયું? તો સ્ટુડન્ટનું સ્ટ્રક્ચર છે. બરાબર, શોર્ટમાં લખું છું અત્યારે. ઓકે, એના પછી આપણા 4 સ્ટ્રક્ચરના મેમ્બર લખી દઈએ. રોલ નંબર, નેમ, એડ્રેસ, એજ. બરાબર, શોર્ટમાં લખી દઉં. રોલ નંબર, નેમ, એડ્રેસ અને એજ. ઓકે, ચલો પછી શું કર્યું આપણે? એક વેરિયેબલ બનાવ્યો છે અને એક પોઇન્ટર વેરિયેબલ છે. બરાબર, એક S1 વેરિયેબલ છે. ચલો તો અહીંયા S1 લખી દઉં, સાઈડમાં લખું S1. એક છે આપણી પાસે S1. બરાબર, ઓકે, અને S1 નું એડ્રેસ સ્ટોર કરેલું છે શેમાં? SPTR માં. બરાબર, તો SPTR અહીંયા લખું, અલગથી લખીએ SPTR ને. SPTR એમાં S1 નું એડ્રેસ છે. બરાબર, તો સમજી લેવો કે અત્યારે S1 નું એડ્રેસ છે લેટ્સ સે 601. બરાબર, તો આ SPTR માં શું હશે? 601 હશે. બરાબર, S1 નું એડ્રેસ હશે SPTR માં. ઓકે, બરાબર, ચલો પછી જોઈએ શું લખેલું છે તે આપણે જોઈએ. To access the member variable using pointer to structure, we have to use arrow operator. હવે જો તમારે સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા હશે તો તમારે એરો ઓપરેટરનો યુઝ કરવો પડશે. બરાબર, ઓકે, હવે હું તમને પેલી PDF ફાઇલ બતાવું જેમાં આપણે આ એરો ઓપરેટર ઇન્ડિકેટ કરેલું હતું અને મેં તમને એવું કીધેલું કે આપણે જ્યારે આવશે ત્યારે જોઈશું. બરાબર, જસ્ટ અ મિનિટ, એ ફાઇલ હું ઓપન કરું. જો અહીંયા લખેલું હતું એક્સેસિંગ ધ મેમ્બર્સ ઓફ ધ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા માટે તમે શું કરી શકો છો? ધેર આર 2 ways ટુ એક્સેસ ધ સ્ટ્રક્ચર મેમ્બર્સ. સ્ટ્રક્ચરના મેમ્બર્સ એક્સેસ કરવા માટે હિયર they have mentioned 2 ways. તો ફર્સ્ટ હતું બાય ડોટ ઓપરેટર, જે આપણે ઓલરેડી જોઈ લીધું છે. બરાબર, કે ડોટ ઓપરેટરનો યુઝ કરીને સ્ટ્રક્ચરના મેમ્બરને કેવી રીતે એક્સેસ કરીએ આપણે ઓલરેડી
ચલો અહીંયા આપણે અત્યારે પેઇન્ટમાં આવી જઈએ, અહીંયાથી આપણે ડાયરેક્ટ સમજીએ. ઓકે, જો હવે સ્ટેટમેન્ટ જે આપણે લખેલું, કયું સ્ટેટમેન્ટ લખેલું એ અહીંયા લખી દઉં. SPTR is equal to M%S1. બરાબર, આવું લખેલું હતું, રાઈટ. થોડું સાઈઝ આની આપણે ઇન્ક્રીઝ કરી દઈએ. ઓકે, SPTR is equal to M%S1. એટલે શું થયું? S1 નું એડ્રેસ ચાલ્યું ગયું શેમાં? SPTR માં ચાલ્યું ગયું છે અત્યારે. બરાબર, ચલો હવે આપણે શું કરવાનું છે? આ SPTR નો યુઝ કરીને આપણે આ સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા છે. બરાબર, SPTR નો યુઝ કરીને આ સ્ટ્રક્ચરના મેમ્બરને મારે એક્સેસ કરવા છે. ઓકે, તો હું કેવી રીતે કરી શકું? જો પહેલા જ્યારે આપણે S1 હતો મારી પાસે, આ S1 ખાલી સ્ટ્રક્ચરના વેરિયેબલનો યુઝ કરીને મારે આ સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા હતા, તો હું શું કરી દેતો હતો કે S1 ડોટ રોલ નંબર. બરાબર, પછી જો નેમને એક્સેસ કરવું હોય તો હું શું લખી દેતો હતો? S1 ડોટ નેમ. બરાબર, આ ડોટ ઓપરેટરનો યુઝ કરી અને ખાલી સ્ટ્રક્ચરના વેરિયેબલનો યુઝ કરી. બરાબર, હવે પોઇન્ટર આવી ગયો છે. પોઇન્ટરનો યુઝ કરીને આ મેમ્બરને એક્સેસ કરવા છે. બરાબર, તો એ હું કે કરી શકું? તો એના માટે અહીંયા હું લખું S એરો ઓપરેટર અને પછી રોલ નંબર. બરાબર, S એરો ઓપરેટર પછી નેમ. બરાબર, S એરો ઓપરેટર અને અહીંયા હું લખી દઉં લેટ્સ સે એજ. બરાબર, ઓકે. પોઇન્ટરના વેરિયેબલનો યુઝ કરીને જો તમારે આ સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા હોય તો તમે એરો ઓપરેટરનો યુઝ તમારે કરવો પડશે. રાઈટ, અગેન આઈ રિપીટ, જો તમારે સ્ટ્રક્ચરના વેરિયેબલ યુઝ કરી મેમ્બરને એક્સેસ કરવા હશે તો તમે ડાયરેક્ટ ડોટ ઓપરેટરનો યુઝ કરીને શું કરી દેતા હતા? S1 ડોટ રોલ નંબર, S1 ડોટ નેમ, S1 ડોટ એડ્રેસ, S1 ડોટ. હવે મારી પાસે પોઇન્ટર છે અને આ પોઇન્ટરમાં S1 નું એડ્રેસ છે અને આ પોઇન્ટરનો યુઝ કરીને હવે તમારે આ સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા છે. સો ફોર ધેટ યુ હેવ ટુ યુઝ એરો ઓપરેટર. તો કેવી રીતે કર્યું? હા, અહીંયા શું આવશે? SPTR આવશે. બરાબર, SPTR એરો ઓપરેટર રોલ નંબર, SPTR એરો ઓપરેટર નેમ, SPTR એરો ઓપરેટર એજ. પોઇન્ટર વેરિયેબલનો યુઝ કરીને આપણે સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરીએ છીએ. બરાબર, પોઇન્ટર વેરિયેબલનો યુઝ કરીને આપણે આ સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરીએ છીએ. તો એક તો આ રીતે તમે એક્સેસ કરી શકો. બીજી રીતે જો તમારે હજી એક્સેસ કરવું હોય તો એના માટે બીજી પણ એક મેથડ છે. તો એ અહીંયા બાજુ લખું. શું કરી શકો તમે? સ્ટાર, અહીંયા સ્ટાર લખું, પછી પોઇન્ટર વેરિયેબલનું નામ લખું SPTR અને એના પછી જો ડોટ ઓપરેટરની સાથે કરવું હોય તો એના માટેનો રસ્તો છે, બીજી મેથડ છે. અહીંયા હું લખી દઉં રોલ નંબર. બરાબર, જો તમારે પોઇન્ટર સાથે પણ ડોટ ઓપરેટરનો યુઝ કરવો હોય તો એ પણ તમે કરી શકો. બરાબર, પણ પછી એને લખવાની મેથડ થઈ જશે. કરવું પડે તમારે સ્ટાર SPTR પોઇન્ટર વેરિયેબલ ડોટ સ્ટ્રક્ચરનું મેમ્બર. રાઈટ, સેમ જો મારે નેમ એક્સેસ કરવું હોય તો હું કહી શકું સ્ટાર SPTR ડોટ નેમ, સ્ટાર SPTR ડોટ એજ. ઓકે, આ એક ફર્સ્ટ મેથડ છે અને આ મેથડ છે, તે તમે એક્સેસ કરી શકો. રાઈટ, પોઇન્ટર વેરિયેબલનો યુઝ કરીને જો તમારે મેમ્બરને એક્સેસ કરવા હોય તો તમે એરો ઓપરેટર યુઝ કરીને પણ કરી શકો છો, ડોટ ઓપરેટરનો યુઝ કરીને પણ કરી શકો છો. જનરલી આપણે એરો ઓપરેટરનો યુઝ કરીએ જ્યારે પોઇન્ટર અને સ્ટ્રક્ચર ભેગું થાય ત્યારે. બરાબર, તો કેવી રીતે કર્યું? SPTR એરો
એટલે કે રોલ નંબર, SPTR એરર નેમ, SPTR ઓપરેટર એજ. તેવી જ રીતે SPTR ડોટ રોલ નંબર, જો તમારે ડોટ ઓપરેટરનો યુઝ કરવો હોય, બરાબર, અહીંયા ઓપરેટર યુઝ છે ફર્સ્ટ મેથડમાં અને અહીંયા ડોટ ઓપરેટર કર્યું છે, બરાબર. જો ડોટ ઓપરેટરનો યુઝ કરીને કરવું હોય તો પણ કરી શકો, પણ એના પછીની મેથડ ચેન્જ થઈ જશે. બ્રેકેટમાં PTR ડોટ આર, બ્રેકેટમાં PTR ડોટ નેમ, બ્રેકેટમાં PTR ડોટ એચ, બરાબર. પછી જે તમારે વેલ્યુ નાખવી હોય તમે નાખી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા હું નાખી દઉં 101, રોલ નંબર 101, બરાબર. એ રીતે ફોર એક્ઝામ્પલ અહીંયા નાખી દઉં એક્ઝામ્પલ અહીંયા હું નાખી દઉં 20. જે વેલ્યુ નાખવી હોય ઇનિશિયલાઇઝ કરવી હોય ડાયરેક્ટ તમે યુઝ કરીને કરવી હોય તો કરી શકો. યુઝર પાસેથી ઇનપુટ લેવી હોય તો પણ કરી શકો, પણ એક્સેસ કેવી આ રીતે કરો, બરાબર. એરરથી પણ થશે ડોટ ઓપરેટિવ. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? આ ખબર પડી ગઈ? આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લો. અને આનો સ્ક્રીનશોટ જો તમારે લેવો હોય તો લઈ લઉં સમજવા માટે, બરાબર. પછી આપણે આગળ વધીએ. પ્રેક્ટિકલ 4માં રિપ્લેસ એલિમેન્ટ વાળું સમજ નથી પડતી, કેન યુ એક્સપ્લેન ઇટ અગેન? ઓકે, પ્રેક્ટિકલ 4 આપણે પછી લેબ સેશન આવશે ત્યારે એવું હોય તો હું એકવાર વસ્તુ રિપીટ કરી દઈશ, બરાબર. મને ત્યારે ફરી પાછું એકવાર રિમાઇન્ડ કરાવજો. ઓકે, પ્રેક્ટિકલ 4 વાળું જેને જે ડાઉટ છે એ લેબ સેશન વખતે મને યાદ કરાવજો, તો ત્યારે આપણે રિપીટ કરી નાખશું. ઓકે, ચાલો હવે આગળ વધીએ. જસ્ટ મિનિટ. ચલો હવે એક સિમ્પલ પ્રોગ્રામ આપણે એનું જોઈ લઈએ, બરાબર, એટલે થોડું આઈડિયા આવે. અને એક પ્રેક્ટિકલ મેં તમને હોમવર્ક માટે કીધેલો હતો, પ્રેક્ટિકલ 6A, બરાબર. સ્ટ્રક્ચરનો સિમ્પલ પ્રેક્ટિકલ જ હતો, તો એ અત્યારે જો આપણને ટાઈમ હશે તો આપણે અત્યારે સાથે જોઈ લઈશું. ઓકે, ચલો પહેલા આનો પ્રેક્ટિકલ આપણે જોઈ લઈએ. જસ્ટ મિનિટ.
ચલો પ્રેક્ટિકલ છે અહીંયા આપણી પાસે અને થોડું અત્યારે હું ઝૂમ આઉટ કરું છું. ઓકે, જસ્ટ ફોર ધ એક્સપ્લેનેશન એક પ્રેક્ટિકલ અહીંયા આપેલો છે, આપણે એને જોઈ લઈએ. જો હવે હું જેટલું ફોકસ કરીને અહીંયાથી બતાવું, હાઇલાઇટ કરીને એટલું જ ધ્યાન આપજો, બરાબર. વધારાનું તમે બીજું જોયા કરશો તો પછી ખબર નહીં પડે. ઓકે, અને પૂછીશું આમાંથી ક્વેશ્ચન. ચાલો ફર્સ્ટ ક્વેશ્ચન પૂછી જ લઉં છું, ખબર પડે ભાઈ મને કોનું ધ્યાન છે. ચલો અહીંયા મારી પાસે એક સ્ટ્રક્ચર છે, બરાબર. આ હાઇલાઇટ કર્યો પાર્ટ. ઓકે, ચલો વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ સ્ટ્રક્ચર? આ સ્ટ્રક્ચરનું નામ શું છે, બરાબર. ચલો હું રોલ નંબર બોલું છું, એમને આન્સર આપવાનો છે. Okay, 64 number Meet. 64 number Meet will answer the question. And the question is, what is the name of this structure? Meet. Chat box માં આન્સર આપો. ઘણા બધા સ્ટુડન્ટના આન્સર આવ્યા છે, બધાના આન્સર રાઈટ છે. ઓકે ઓકે, હા ચલો આપણે મીતના આન્સરનો વેઇટ કરીએ. ચલો મીત, 64 નંબર, ક્વિકલી રાઇટ યોર આન્સર ઇન ધ ચેટ બોક્સ. સ્ટ્રક્ચરનું નામ શું છે મીત? જલ્દી ચેટ બોક્સમાં આન્સર લખો. તીર્થ, હર્ષ, ક્રિશ, વિનીત, ધ્રુવ, હિમાંશી, પ્રીત, પાર્થ, મૌલિક, હસ્મિત, કૃણાલ, મહેક, વત્સલ. ઓકે, આ બધા સ્ટુડન્ટના આન્સર આવ્યા છે, બધાના આન્સર રાઈટ છે. ચલો 64 નંબર મીત, આન્સર લખો ચેટ બોક્સમાં. ક્વેશ્ચન ખબર પડી ગઈ મીત? કે મીટિંગમાંથી રિમૂવ કરવું પડશે આપણે, રિપ્લાય નહીં આવશે તો? ચલો મીતનો તો કોઈ રિપ્લાય નથી, તો આપણે મીતને કરશું મીટિંગમાંથી રિમૂવ. ચલો બીજા કોઈને પૂછી લઈએ આપણે. ઓકે, 36 નંબર દીર્ઘ. 36 નંબર દીર્ઘ. દીર્ઘ આન્સર આપશે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ સ્ટ્રક્ચર? દીર્ઘ આન્સર આપો ચેટ બોક્સમાં. 36 નંબર દીર્ઘ. હા, શું છે સ્ટ્રક્ચરનું નામ? દીર્ઘ. દીર્ઘનો રિપ્લાય આવે છે ચેટ બોક્સમાં. ચલો સ્ટ્રક્ચરનું નામ કહેવાનું છે, ચેટ બોક્સમાં આન્સર લખો. ઓકે, હર્ષ, વ્રજ, ઘણા સ્ટુડન્ટના આન્સર આવ્યા છે, આન્સર રાઈટ છે. ઓકે, ચલો દીર્ઘનો આન્સર પણ રાઈટ છે. શું છે સ્ટ્રક્ચરનું નામ? એમ્પ્લોયી. ઓકે, એમ્પ્લોયી શું છે? નેમ ઓફ ધ સ્ટ્રક્ચર. એન્ડ ઓલ ધીઝ આર ધ સ્ટ્રક્ચર મેમ્બર્સ. આ બધા સ્ટ્રક્ચરના મેમ્બર છે. કયા કયા? નેમ, આઈડી, એજ, જેન્ડર એન્ડ સિટી. ઓલ ધીઝ આર ધ મેમ્બર્સ ઓફ ધ સ્ટ્રક્ચર. બરાબર. હવે સ્ટ્રક્ચરના વેરિયેબલ કયા છે? તો જુઓ અહીંયા લખેલું છે સ્ટ્રક્ચરના વેરિયેબલ છે આ બધા, બરાબર. emp1 is the structure variable, emp2 is the structure variable, અને આ બે જે છે સ્ટાર ptr1 એન્ડ સ્ટાર ptr2, આ શું છે? પોઇન્ટર વેરિયેબલ છે, બરાબર. ptr1 એન્ડ ptr2 આર ધ પોઇન્ટર વેરિયેબલ. એટલે ptr1 અને ptr2 માં કોઈ બીજા વેરિયેબલનું એડ્રેસ જશે. હવે કયું જશે એ હજી સુધી આવ્યું નથી, એ નેક્સ્ટ લાઈનમાં આવશે, બરાબર. એટલે આટલું ખબર પડવી જોઈએ. સ્ટ્રક્ચરની સિન્ટેક્સ, અહીંયા લાસ્ટમાં સેમિકોલન નહીં ભૂલવાનું કોઈ દિવસ, બરાબર, જ્યારે સ્ટ્રક્ચર લખો ત્યારે. પછી અહીંયા સ્ટ્રક્ચરના વેરિયેબલ, આ સ્ટ્રક્ચરના વેરિયેબલ જે અહીંયા લખ્યા છે એને તમે જો ડાયરેક્ટ મેઇન ફંક્શનમાં લખી દેવું તો પણ ચાલે, બરાબર. એ લોકોએ મેઇન ફંક્શનની બહાર લખ્યું છે. ફોર એક્ઝામ્પલ આ લાઈનને હું કંટ્રોલ એક્સ કરીને અહીંયા કરી દઉં મેઇન ફંક્શનમાં તો પણ ચાલે, બરાબર. મેઇન ફંક્શનમાં લખો તો પણ ચાલે અને મેઇન ફંક્શનની બહાર લખો તો પણ ચાલશે, બરાબર. એનાથી ફરક પડશે નહીં. ઓકે, ચલો હવે શું છે? ptr1માં શું સ્ટોર કરાયું? emp1 નું એડ્રેસ સ્ટોર કરાયું, બરાબર. ptr2માં શું કરાયું? emp2 નું એડ્રેસ સ્ટોર કરાયું, બરાબર. બે પોઇન્ટર વેરિયેબલમાં emp1 અને emp2 અલગ અલગ એના એડ્રેસ સ્ટોર કરાવી દીધું, બરાબર. એટલે emp1 ની ડિટેલ જો તમારે એક્સેસ કરવી હશે તો તમારે ptr1 નો યુઝ કરવો પડશે,
EMP2 થ્રુ તમારે જો ડિટેલ એક્સેસ કરવી હશે તો તમારે પોઇન્ટર ટુ ptr2 વેરિયેબલનો યુઝ કરવો પડશે. ઓકે, હવે જો અહીંયા મેસેજ લખેલો છે એન્ટર ધ નેમ ઓફ ધ એમ્પ્લોય, એટલે કે એમ્પ્લોય 1 નું નેમ જશે. બરાબર, કેમ કે તમે ptr1 નો યુઝ કરો છો. અહીંયા જુઓ ptr1 એરો ઓપરેટર પછી નેમ, આગળ એમ્પરસન છે. બરાબર, કેમ કે સ્કેનફ છે, એટલે કે આપણે રન ટાઈમ પર યુઝર પાસેથી વેલ્યુ ઇનપુટ કરાવવાના છે. બરાબર, એટલે જો તમે ptr1 એરો ઓપરેટર નેમ લખશો મતલબ કે એમ્પ્લોય 1 નું નેમ જશે. કેમ એમ્પ્લોય 1 ખબર પડી? કેમ કે ptr1 માં શું છે, એમ્પ્લોય 1 નું એડ્રેસ જાય છે. બરાબર, ptr1 માં બી શું હશે, એમ્પ્લોય 1 નું નેમ જશે. ptr1 એરો ઓપરેટર આઈડી એટલે કે એમ્પ્લોય 1 નો આઈડી જશે. બરાબર, ઓકે. ptr1 એરો ઓપરેટર એજ એટલે કે એમ્પ્લોય 1 ની એજ જશે. ptr1 એરો ઓપરેટર જેન્ડર એટલે એમ્પ્લોય 1 ની જેન્ડર, અહીંયાથી એમ્પ્લોય 1 નું સિટી. બરાબર, એટલે બધી ડિટેલ જે આપણે એરો ઓપરેટર કેવી રીતે એક્સેસ કરશે તે અહીંયાથી આપણને ખબર પડી. બરાબર, આ એરો ઓપરેટર એટલે કેવી રીતે કર્યું છે, પેલું આપણું જે એક સ્લેશ આવે તે, અને પછી આ ગ્રેટર ધેનનું ઓપરેટર. બરાબર, એનાથી એરો ઓપરેટર લખેલું છે. એરો ઓપરેટર ભાઈ વિચારતા નહીં કે ભાઈ કીબોર્ડ પર તો છે જ નહીં. કેવી રીતે લખ્યું છે, આ સ્લેશ અને પછી ગ્રેટર ધેનનું સાઇન. બરાબર, એનાથી એરો ઓપરેટર ટાઈપ કરેલો છે. ઓકે, ચાલો, એટલે અહીંયાથી શું થયું, બધી એમ્પ્લોય 1 ની ડિટેલ ચાલી ગઈ. આપણે સમજવાનું શું છે કે ભાઈ આ સ્ટ્રક્ચરના મેમ્બરને આપણે પોઇન્ટર વેરિયેબલથી કેવી રીતે એક્સેસ કરવાના, ptr1 ptr2 થી. બરાબર, તો ખબર પડી ગઈ. ptr1 એરો ઓપરેટર નેમ, ptr1 એરો ઓપરેટર આઈડી, ptr1 એરો ઓપરેટર એજ, બધા એરો ઓપરેટરથી આપણે પોઇન્ટર વેરિયેબલથી આ સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કર્યા. પણ એના માટે આ સ્ટેટમેન્ટ લખવું કમ્પલસરી છે. બરાબર, ptr1 ઇઝ ઇક્વલ ટુ એમ્પરસન એમ્પ્લોય 1. આનાથી શું થશે, એમ્પ્લોય 1 નું એડ્રેસ ptr1 માં જશે. બરાબર, હવે સેમ એવી રીતે એમ્પ્લોય 2 ની ડિટેલ ઇનપુટ કરાવી છે. બરાબર, તો ptr2 એરો ઓપરેટર નેમ, ptr2 એરો ઓપરેટર આઈડી, ptr2 એરો ઓપરેટર એજ, જેન્ડર ને સિટી. બરાબર, બધી ઇનપુટ કરાવી દીધી પહેલા, પછી બધાને પ્રિન્ટ કરાવી. તો પ્રિન્ટ કરાવવા માટે શું કરવાનું, તો અહીંયા આગળ એમ્પરસન લખતા હતા સ્કેનફમાં, હવે સ્કેનફનો યુઝ નથી થવાનો, હવે ખાલી પ્રિન્ટએફ છે. તો શું કર્યું, ptr એરો ઓપરેટર નેમથી નેમ પ્રિન્ટ થઈ જશે, ptr1 એરો ઓપરેટર આઈડીથી આઈડી પ્રિન્ટ થઈ જશે, એજ પ્રિન્ટ થઈ જશે. એના પછી સેમ ફોર એમ્પ્લોય 2, તેના માટે ptr2 નો યુઝ થશે. બરાબર, ઓકે. ચાલો એકવાર આને આપણે રન કરીને જોઈએ. 2 જ મિનિટ બાકી છે, પહેલા આપણે ફટાફટ આને રન કરીએ. એક્ઝિક્યુટ, કમ્પાઇલ એન્ડ રન. જો આવી ગયું, એન્ટર ધ નેમ ઓફ ધ એમ્પ્લોય. પહેલા આપણે એમ્પ્લોય 1 ની ડિટેલ જવાની છે. હું કંઈ પણ નેમ નાખી દઉં, abc, આઈડી નાખી દઉં લેટ્સ સે 101, એજ નાખી દઈએ આપણે 25, જેન્ડર નાખી દઈએ લેટ્સ સે મેલ, સિટી નાખી દઈએ સુરત. બરાબર, એમ્પ્લોય 1 ની બધી ડિટેલ આવી ગઈ. હવે સેકન્ડ એમ્પ્લોય. ઓકે, તો એના માટે અહીંયા નાખી દઉં pqr, આઈડી નાખી દઉં લેટ્સ સે 201, એજ નાખી દઈએ આપણે 50, જેન્ડર મેલ, અને સિટી નાખી દઈએ લેટ્સ સે અમદાવાદ. ઓકે, ચલો એન્ટર કરું તો બધી ડિટેલ્સ આવી ગઈ. એબીસી નેમ જે પણ આપણે ડિટેલ્સ એન્ટર કરાવી એ ડિટેલ્સ ફરી પાછી પ્રિન્ટ થઈ ગઈ. બરાબર, જે ડિટેલ્સ એન્ટર કરાવી એ પ્રિન્ટ થઈ ગઈ. અહીંયા ખાલી આપણે સિમ્પલ સમજવાનું છે. શું સમજવાનું છે કે આ સ્ટ્રક્ચરના મેમ્બરને પોઇન્ટર વેરિયેબલથી આપણે કેવી રીતે એક્સેસ કરવાના છે એ વસ્તુ સમજવા માટે આ ખાલી એક સિમ્પલ પ્રોગ્રામ છે. બરાબર, ખબર પડી ગઈ આ એરો ઓપરેટરથી કેવી રીતે આપણે સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કર્યા તે. બરાબર, આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લઉં, નહીં તો આનો સ્ક્રીનશોટ લઈ લઉં, સમજવા માટે છે ખાલી. બરાબર, કમેન્ટ વાળો પાર્ટ અત્યારે આપણે અહીંયાથી કાઢી નાખીએ. ચલો, હવે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો સ્ક્રીનશોટ. કે રીડેબલ છે ને? આમાં ખબર પડી ગઈ? આમાં કોઈને નહીં ખબર પડી હોય તો પૂછી લો. સિમ્પલ પ્રોગ્રામ છે એકદમ. બરાબર, બુકનું
નેમ, ઓથર અને પ્રાઇસ ઇનપુટ કરાવી અને એને પ્રિન્ટ કરાવી છે. એકદમ સિમ્પલ. આમાં ખબર પડી ગઈ? ચલો એકવાર આને આપણે કમ્પાઇલ અને રન કરાવીને જોઈ લઈએ. એન્ટર ધ નેમ ઓફ ધ બુક. અહીંયા હું લખી દઉં બુકનું નેમ, લેટ્સ એબીસી. એન્ટર ધ નેમ ઓફ ધ ઓથર. ચલો એના માટે હું કોઈ પર્સનનું નામ લખી દઉં, લેટ્સ સે રાજુ. એન્ટર ધ પ્રાઇસ લખી દઉં 350. બરાબર. તો જે ડિટેલ ઇનપુટ કરાવી એ ડિટેલ પ્રિન્ટ થઈ ગઈ આપણી. બરાબર, એકદમ સિમ્પલ. ઓકે, મેઇન જે આપણે સમજવાનું છે, જે અહીંયા આપણે બુક ડોટ નેમ લખ્યું તો એ તમને ખબર પડવી જોઈએ કે કેમ બુક ડોટ નેમ લખેલું છે. અહીંયા બુક ડોટ ઓથર લખ્યું છે તો ખબર પડવી જોઈએ કેમ બુક ડોટ ઓથર લખેલું છે. એ વસ્તુ અહીંયા મેઇન સમજવાની છે. બરાબર, પ્રોગ્રામમાં તો કઈ છે નહીં, આ વસ્તુ સમજવાની છે જે અહીંયા આપણે સ્ટેટમેન્ટ લખાય. રાઈટ. ચલો તો હવે આનો પણ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લઉં. આપણો પ્રેક્ટિકલ 6A છે. બરાબર. ચાલો પછી અટેન્ડન્સ લઈ લઈએ આપણે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાનો. ચલો હવે નંબર બોલું, ચેટ બોક્સમાં પી લખતા જજો. બરાબર. 1 નંબર, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. ઓકે, બીજી વસ્તુ તમને મેસેજ કરેલો છે બી અને સી બેચ માટે, વાયવા માટેનો. બરાબર. સી બેચ છે બુધવારે આવવાનું છે અને બી બેચ છે ગુરુવારે આવવાનું છે. બરાબર. તો એ મેસેજમાં જે રીતે ડેટ અને ટાઈમ લખ્યું છે એ રીતે તમારે વાયવા માટે આવી જવાનું છે. ઓકે, ચલો હવે જઈએ ફરી પાછા અટેન્ડન્સ પર. 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44. જો વચ્ચેથી ભાઈ કોઈ નંબર ટાઈપ કરો નહીં. બરાબર, હું જેમ નંબર બોલું ત્યારે તમારે લખવાનું છે. ઓકે, 43 ઓપ્શન, 44, 45, 46, 47, 48, 49, 50, 51,
52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69. ચલો હવે આમાંથી કોઈ પ્રેઝન્ટ છે તો હવે બોલી દઉં. 6 નંબર પ્રેઝન્ટ. બીજું કોઈ? 17. 1. 1 તો છે જ નહીં ભાઈ, 1 ની પ્રેઝન્ટ જ પૂરી છે. ચલો હજી કોઈ છે આમાંથી? Two, 5, 16, 19, 20, 33, 38, 43, 51, 53, 61, 62, 64, 65, 66, 67, 68, 69. ચલો આમાંથી છે કોઈ પ્રેઝન્ટ? ચલો તો મીટિંગ એન્ડ કરીએ આપણે. કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી કન્ટિન્યુ કરશું.